તો જામનગરમાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। જોડિયા તાલુકાના લીંબુડા, હડિયાણા, વાવડી સહિતના ગામોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ખુલ્લી જગ્યામાં રાખેલો પાક પલળી જવાની પણ ભીતિ હતી। ખેડૂતોને પાક સાચવીને રાખવા પણ અપીલ કરવામાં આવી છે। તે ઉપરાંત કાપણીનું કામ જો બાકી હોય તો તેને મુલતવી રાખવા પણ સૂચન કરવામાં આવ્યું। માર્કેટ યાર્ડમાં તાડપત્રી સાથે લઈને જવા પણ ખેડૂતોને સૂચન કરાયું છે। તો જીરું, ઘઉં અને રાયડો સહિતના પાકમાં નુકસાનીની ભીતિ છે। તો મારી એક ખેડૂત અગ્રણી તરીકે ખેડૂતોને નમ્ર અપીલ છે કે આપનો તૈયાર થયેલો માલ ઢાંકી રાખો। હમણાં હાલ પૂરતું કાપણીનું કામ મુલતવી રાખો। આપનો કિંમતી માલ માર્કેટિંગ યાર્ડમાં લઈ જતા હો તો સાથે તાલપત્રી કાગળ લઈ જાઓ। માલને વ્યવસ્થિત રીતે સાચવી શકો તો તેનાથી કિંમતી માલ બચી શકે। ગુજરાતમાં મહામાસમાં અષાઢ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। માર્ચ મહિનામાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો। ગુજરાતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો। બનાસકાંઠાના ધાનેરામાં સવારથી જ ચોમાસા જેવો માહોલ છે। સવારથી માવઠું થતા ધાનેરાની બજારો પાણી થઈ હતી। ધાનેરાની તુલસીનગર માર્કેટ પણ પાણીમાં ગરકાવ જોવા મળી। માર્કેટમાં પાણી વેપારીઓ અને વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। માર્ચ મહિનામાં માવઠાથી ખેડૂતોની ચિંતા પણ વધી છે। ખેડૂતોને ઉભા પાકમાં નુકસાનીની ભીતિ છે। ભાઈ આજે આ કમોસમી વરસાદ પડ્યો છે અને આટલા વરસાદની અંદર જ જો આ હાલત છે ધાનેરાની, ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, તો વિચારો કે જો ચોમાસાની અંદર 5-10 ઇંચ વરસાદ પડી જાય ધાનેરા વિસ્તારની અંદર તો ધાનેરાની શું હાલત થાય। આજની તારીખમાં ધાનેરામાંથી પાણી નિકાલના જેટલા પણ નાળા હતા તે બધા નાળા ચોકઅપ છે। અત્યારે અમે તુલસીનગર સોસાયટી બહાર છીએ અને આજે ધોધમાર વરસાદ પડ્યો છે તેની લીધે આ તુલસીનગર માર્કેટ તેમજ તુલસીનગર સોસાયટી પાસે પાણી ભરાયા છે। આપને દ્રશ્યો બતાવીશ કે આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે આ તુલસીનગર સોસાયટીની અંદર જવાનો જે રસ્તો છે તે રસ્તા પર અત્યારે પાણી ભરાઈ ગયા છે। તે ઉપરાંત જે આ તુલસીનગર માર્કેટની જે દુકાનો છે તે દુકાનોમાં આપ જોઈ શકો છો કે દુકાનોની બહાર પાણી ભરાઈ જતા અત્યારે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ધાનેરા શહેરની અંદર જે અડધો કલાક ધોધમાર વરસાદ વરસ્યો છે, આ વરસાદને લઈને સમગ્ર શહેર અત્યારે તો પાણી જોવા મળી રહ્યું છે અને આ તુલસીનગર માર્કેટની બહાર પાણી ભરાઈ જતા અત્યારે તો જે દુકાન માલિકો છે, જે વેપારીઓ છે, તે ઉપરાંત જે વાહન ચાલકો છે તે પણ મુશ્કેલીમાં મુકાયા છે। આ દ્રશ્યો ચોમાસાના નથી પરંતુ આ દ્રશ્યો છે આ માર્ચ મહિનાના કમોસમી વરસાદના કે જે ચોમાસા જેવો જ માહોલ અત્યારે આ ધાનેરા શહેરની અંદર જોવા મળી રહ્યો છે। અનેક વાર ધાનેરા શહેરમાં આ સોસાયટીના રહીશો દ્વારા રજૂઆતો કરવામાં આવે છે કે જે પાણીનો નિકાલ જે છે તે વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે, પરંતુ જ્યારે વરસાદ આવે છે ત્યારે આ વિસ્તારની અંદર પાણી ભરાઈ જવાના લીધે મુશ્કેલીનો સામનો રહીશોને તેમજ વેપારીઓને કરવો પડે છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। સમાચારમાં આગળ વાત કરીએ પોરબંદરની, તો પોરબંદર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। નાગકા, કુણવદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વાતાવરણ વાદળછાયું રહેતા ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે। ઘઉં, રાયડો સહિતના પાકમાં નુકસાનીની ભીતિ। આગળ વાત કરીએ પાટણની, તો પાટણના 3 તાલુકાઓમાં માવઠું થયું છે। રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં માવઠું થયું છે। વરસાદને કારણે રાધનપુર એપીએમસીમાં ખુલ્લામાં પડેલો માળ પલળ્યો હતો, જ્યારે વેપારી દ્વારા ખરીદેલ જણસ પલળી ગઈ હતી। માર્કેટ યાર્ડમાં જણસની આવક વધુ હોવાથી માલ રાખવાની વ્યવસ્થા ખોરવાઈ છે। યાર્ડમાં ખુલ્લામાં પડેલ એરંડા, ચણા અને રાયડાની જણસ પલળી હતી। ખુલ્લી રહેલી જણસ પલળતા જ આશરે કરોડોનું નુકસાન છે। ખેડૂતોનો માલની અતિ આવક હોવાથી 3 દિવસથી વરસાદની આગાહી હતી, પરંતુ ખેડૂતનો માલ ના પલળે વેપારીએ તોડ્યો। પાછળ અમે એપીએમસી નો મોટો શેડ બનાવ્યો, એ ફૂલ છે। વધારે માલની આવક હોવાથી બરાબર બારે જે બોરીઓ પડી હતી એ વેપારીઓના એરંડા, રાયડું અને ચણિયા પલળી જ્યાં છે, પણ કોઈ ખેડૂતને નુકસાન નથી થયું। વેપારીઓને ખૂબ મોટું નુકસાન છે આ આગાહીથી।
આગળ વાત કરીએ દ્વારકાની તો દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક કમોસમી વરસાદ જોવા મળ્યો. માવઠાએ ધરતીપુત્રોની ચિંતા વધારી છે. ખંભાળિયા તેમજ દ્વારકા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. પ્રાથમિક સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે. દરરોજના 4 પેપર લેવામાં આવશે. દરેક પેપર 1 કલાકનું હશે. આ પરીક્ષા MCQ પ્રકારની હશે. 21 માર્ચથી ઉમેદવારો પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. પ્રાથમિક પરીક્ષા રાજ્યના 55 જેટલા કેન્દ્રો પર લેવામાં આવશે. જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં પ્રથમ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. સપ્ટેમ્બર મહિનામાં બીજી પરીક્ષા લેવાનું અને ઓક્ટોબર મહિના સુધીમાં બીજી પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવાનું મંડળનું આયોજન છે. પ્લાસ્ટિક પર પ્રતિબંધને લઈને પહેલા ગિરનાર પરની દુકાનો બંધ રહ્યા બાદ હવે ભવનાથ તળેટી પરની દુકાનો બંધ રહી. શિવરાત્રી મેળા પૂર્વે જ જૂનાગઢમાં ભવનાથ તળેટી પરથી દુકાનો બંધ રાખી વેપારીઓ વિરોધ કર્યો. તળેટીના તમામ વેપારીઓ તંત્રના નિર્ણયનો વિરોધ કરતા રોજગાર ધંધા રાખ્યા બંધ. પ્લાસ્ટિક પ્રતિબંધની કડક અમલવારી સામે વેપારીઓ નારાજગી વ્યક્ત કરી. જૂનાગઢ ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતું હોવાથી ભવનાથમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે શિવરાત્રી મેળા પૂર્વે જ વેપારીઓ અને તંત્ર આમને સામને આવ્યા છે. ત્યારે પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારીના વિરોધમાં ભવનાથ સજ્જડ બંધ જોવા મળ્યું. ડિજિટલના જમાનામાં હવે જૂનાગઢમાં ભરાનાર શિવરાત્રી મેળો પણ ડિજિટલ બની ગયો છે. આગામી તારીખ 5 માર્ચથી 8 માર્ચ સુધી શિવરાત્રીનો મેળો યોજાવા જઈ રહ્યો છે. આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય ત્યારે ભવનાથ આવતા ભાવિકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જૂનાગઢ તંત્ર દ્વારા શિવરાત્રી મેળાને લઈને ભાવિકો માટે સૌ પ્રથમવાર QR કોડની સુવિધા શરૂ કરવામાં આવી છે. QR કોડ સ્કેન કરતા જ પાર્કિંગ પોઈન્ટ, રવેડી માર્ગ, પાણીની વ્યવસ્થા, પોલીસ રાવટી, કચરાપેટી, PGVCL કંટ્રોલ રૂમ, પોલીસ કંટ્રોલ રૂમ, જૂનાગઢ મહાનગરપાલિકાની ઝોનલ ઓફિસ, મહાનગરપાલિકાનું ફાયર સ્ટેશન, જાહેર શૌચાલય, મેડિકલ ફેસિલિટી, પાણીના ટાંકા અને પોલીસ વોચ ટાવર સહિતના લોકેશન મળી જશે. ઉપરાંત શહેરમાં અલગ અલગ 7 સ્થળ પર મોટા મેપ હોર્ડિંગ્સ બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. એટલે કે મેળો માણવા આવનાર ભક્તોને આ વખતે આંગળીના ટેરવે બધી જ માહિતી મળી રહેશે. જૂનાગઢમાં 5 માર્ચથી શિવરાત્રીનો મેળો શરૂ થવાનો છે, જેને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મેળામાં જવા ભક્તોને કોઈ અગવડ પડે તે માટે ST વિભાગ પણ તૈયારીઓ શરૂ કરી ચૂકી છે. શિવરાત્રીના પર્વને લઈને 285 બસ વધારાની દોડશે. ભવનાથના મેળામાં પહોંચવા માટે લોકોને સરળતા રહેશે. તે ઉપરાંત 75 મિની બસ દોડાવવામાં આવશે, જે જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ તળેટી જશે. અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર સહિતના ડેપોમાંથી વધારાની બસ દોડાવાશે. ગત વર્ષની સરખામણીએ શિવરાત્રીના મેળામાં 40% પેસેન્જર વધવાનો અંદાજ ST વિભાગને છે. આ બસનો પ્રારંભ 4 માર્ચ 2024ના સવારના 10 વાગ્યાથી બસ સ્ટેશન ખાતેથી કરાશે, જ્યારે તેમનું ભાડું ₹25 રહેશે. આ ઉપરાંત મોટી કુલ 210 બસ દોડાવાશે, જેથી આવનાર ભાવિકો યાત્રિકો સલામત સવારી ST અમારીનો લાભ લઈ શકે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમનીમાં અનેક મોઘેરા મહેમાનો પહોંચી રહ્યા છે. ત્યારે દેશના દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની, સચિન તેંડુલકર, જહીર ખાન, રોહિત શર્મા અંબાણી પરિવારના મહેમાન બન્યા. મહેન્દ્રસિંહ ધોની પત્ની સાક્ષી સાથે જામનગર પહોંચ્યા.